બોલો સદગુરુ મહારાજની જય. હમણાં આપણે સતર સાહેબનું ભજન ગવાનું. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા. દરેક ની અંદર જે રમી રહ્યો છે શ્વાસના ઉશ્વાસે, એ જોગીની વાત કરે. રમતા જોગી આયા આ નગરમાં, રમતા જોગી આયા. બેરંગી જબ રંગ में आया तो એને ક્યાં ક્યાં નાજ દિખાયા. બેરંગી એ જ્યારે રંગમાં આવે, પરમાત્મા બાજુ વળે ત્યાં સુધી તો દો રંગા હોય, ઘડીક આ માલીએ ને ઘડીક આ માલીએ. પછી રંગમાં આવ્યા પછી પાછા બધી બાજુ હાલી તો એમાં કઈ એ રંગમાં આવ્યા ન કહેવાય ને, એમાં કઈ હા હે ન હોય ને. એ કરતા પેલા હારા હતા, હવે નહીં હારા. બેરંગી જબ રંગમાં આયા તો ક્યાં ક્યાં એને નાજ દેખાય. એ પરમાત્મા બાજુનો એને રંગ લાગ્યો, એ બાજુ પાછો વળ્યો તો એને અનુભવ શું થયો એ ક્યાં ક્યાં નાજ દેખાયા. તો કે ત્રણ ગુણ અને પંચભૂત મેં સાહેબ આપ સમાયા. આ એને ખબર પડી, ત્રણ ગુણ અને પંચભૂત નો આ દેહ છે, એમાં પરમાત્મા બેઠો છે, એવી એને અનુભવ થયો. એમ ત્રણ ગુણ પંચભૂત મેં સાહેબ આપ સમાયા, નગરમાં રમતા જોગી આયા. પછી કે ઈ 14 ભુવનથી પાછો ન્યારા ખેલે છે. यही 5-25 संग लेकर आया, 14 भुवन में समाया. 14 भुवन थी न्यारा खेले, यही मोहे असरज पाया, नगर में रमता जोगी आया. 5-25 आ बंधारण शरीर नो ये आया त्यारे संग में लईने आया. 5-25 संग लेकर आया, 14 भुवन नी आमा रचना करीने आमा पाछो बैठो. 14 भुवन में समाया. પણ એમાં જે ખેલી રહ્યો છે, આવી રચના શરીરની કરીને એમાં જે પાછો ખેલી રહ્યો છે, એ ખેલ જે ખેલી રહ્યો છે ને એનો એનાથી ન્યારો છે ને ખેલ ખેલે છે. 14 ભુવનથી ન્યારા ખેલે, એહી મોહે અસર જ પાયા. નવાઈ લાગી એમ બાપુ, એમ થાય કે તબલું તો હું જ વગાડું છું. એમ અમારે હમણાં એક દી બે દી પહેલા વાત થતી, પેટી વાગતી હોય અથવા તો તબલું વાગતું હોય, એટલે આપણને એમ થાય પેટી વાગે છે, પણ એનો વગાડવા વાળો તો એ પેટી બારો જ હોય. એમ જ ને. એમ આને જે નસાવનારો છે, આ શરીરનું જે બંધારણ છે એને નસાવનારો છે, એમાં જે આ શ્વાસ ને ઉશ્વાસ ખેલી રહ્યો છે ને આમાં ખેલ કરાવી રહ્યો છે, એ એનાથી ન્યારો છે. મને એમ હતું કે આજ દી સુધી હું જ બધું કરું છું, મારાથી ને જ આમ થાય છે, પેન આ બધું કરાવવા વાળો કોઈક બીજો છે. 14 ભુવનથી ન્યારા ખેલે, એહી મોહે અસરજ નવાઈ લાગી. એમ અસરજ પાયા, નગર મેં રમતા જોગી આયા. એનાથી ન્યારો છે તો ક્યાં છે ને કેમ છે? તો કે જાહેર બાતિન અવલ આખીર નૂરે નિરંજન સાયા. ઈ અલખ થા પણ હદ में आकर माया नाम धराया, नगर में रमता जोगी. જાહેર, હવે ઈ જે નસાવનારો છે ને ઈ જગ જાહેર પડ્યો છે, એની આડો કોઈ પડદો, આ 5 તત્વનો પડદો નથી. કારણ કે પરમાત્મા રજે રજ ને કણે કણમાં છે, હાવ જાહેર છે. જાહેર છે ને એટલો પાછો ગુપ્ત છે. જાહેરમાં છે છતાંય જોવામાં નથી આવતો, એટલું બધું ગુપ્ત છે. જાહેરમાં છે, નકે એની આડો કોઈ પડદો નથી.
હાવ જગ જાહેર પડ્યું છે, દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલન કો જાય, ન્યા જાતિ ભાતિ કા કામ નહીં, જીતે સો લે જાય, મેદાનમાં પડી છે. ઓલા ભજનમાં કે મળદાનો ખેલ મેદાનમાં, એમાંથી કોઈ એક રતિભાર રાખે અને એક અક્ષરનો અનુભવ કરે ને તો એ રસ મરજીવા જાગે. ખુલ્લા મેદાનનો ખેલ છે, પણ છતાંય કોઈ નજરમાં નથી આવતા. રજે રજ અને કણે કણમાં હાવ વિશ્વની અંદર વ્યાપક પરમાત્મા છે, જાહેર છે, પણ ગુપ્ત એટલું બધું છે ને કોઈ નજરે નથી ચડતું એમ. એટલે બાતિન, જાહેર અને પાછું બાતિન છે, ગુપ્ત છે. જાહેર, બાતિન, અવલ, આખીર. અવલ એટલે આદ અનાદનું છે, આજકાલનું નથી એમ. અવલ આદ અનાદનું છે. આખીર એટલે હજી હશે હોતે ને એનો કોઈ દી નાશી નથી. જાહેર, બાતિન, અવલ, આખીર. નૂરે નિરંજન છાયા ઈ અલખ થા, પણ આમાં આવ્યો હદમાં આવ્યો. હતો અનહદ અને આવ્યો છે હદમાં, એટલે એ કે આ બધી માયા ઊભી થઈ. માયા નામ ધરાયા નગર મેં રમતા જોગી આયા. બ્રહ્મ એ નિરંજન, બ્રહ્મ નિરંજન, નૂરે અહેમદ. આપણે બ્રહ્મ કહેતા હોય, નિરંજન કહેતા હોય, એની ભાષામાં એ લોકો નૂરે અહેમદ, મુસ્લિમ ભાષામાં નૂરે અહેમદ. એ બે ની આ માયા છે, બ્રહ્મ અને નિરંજન. એ સબ રબ કી આ માયા. બ્રહ્મ અને નિરંજન એ બે માં કઈક તફાવત હશે. બ્રહ્મ, કબીર સાહેબે એક સાખીમાં એવું કીધું, આદિ પુરુષ એક વૃક્ષ છે અને નિરંજન છે ને એને ડાળ્યો છે. ઓલું ઝાડવું છે અને નિરંજન છે ને એની ડાળ્યો છે કે. એટલે નિરંજન એટલે આ શ્વાસ જે રમી રહ્યો છે એને નિરંજન કહેવાય, અને એને હાંકવા વાળો જે પરમાત્મા છે ને એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ નિરંજન એ હાંકવા વાળો છે અને આ શ્વાસ હાલે છે, એટલે આ બધું એ બે ની આ બધી માયાઓ નકર હોય નહીં, શ્વાસ ન હોય તો. બ્રહ્મ નિરંજન એ લોકો એમ કે નૂરે અહેમદ, એ સબ રબ કી આ માયા. હર ઘટ મેં ગુરુ ગેબી ખેલે. હર ઘટ ની અંદર ગુરુ પરમાત્મા બધાની અંદર ખેલી રહ્યો છે. કયા રૂપમાં? તો કે ગેબના રૂપમાં. હર ઘટ મેં ગુરુ ગેબી ખેલે, બનકર આત્મ રામા. આત્મા સ્વરૂપ ધરીને અને બધાની અંદર ખેલાવી રહ્યો. બનકર આત્મ રામા નગર મેં રમતા જોગી આયા. પાછો આવી રીતે દરેક ની અંદર છે, અને પાછો ભાત ભાતના વેશ ધરે. ક્યાંક દારૂડીઓ બને, ક્યાંક જુગારીઓ બને, બધાની અંદર ઈવડો આવી રીતે રમી રહ્યો છે ને ભાત ભાતના પાછા વેહ ધરે છે. ભાત ભાત કા બેશ ધરે, કહી ધૂપ કહી સાયા. દાસ સતાર કહે કર જોડી, ખોજ લે અપની કાયા નગર મેં રમતા જોગી. જો એને ખોજવું હોય ને તો એ કે તારી કાયામાં ખોજી લે ને જડી જાય જલ્દી, નકર બહુ સેટું થઈ જાય એમ. બીજા ભજનમાં રવિ સાહેબ એમ કીધું, જાકે હૃદય મેં ગુરુ ગોમ પ્રગટે, સો ખેલે સો ધારા, સંતો બૂજે 52 હવે 52 આ શરીરનું બંધારણ છે. શરીરનું બંધારણ છે એ 52 છે, અને એને જે નસાવી રહ્યો છે ને એ 52 બહાર બેઠો બેઠો નસાવી રહ્યો છે. અને ન્યા જઈને આ સંતોએ ન્યા વિશ્રામ લીધો. 52 બહાર ગયા અને બધાએ 52 બહાર જાહેર તો જ કંઈક શાંતિ મળશે, નકર તો આમાં પીડાના પાર નથી. રવિ સાહેબે આગળ ઓલા ભજનમાં કીધું હતું એમ, સખી આજ મારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી,
ગોકુળમાં જેણે લીલા કરીને એની હું પૂર્ણ પદવી પામી સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી. હવે એને ગોતવા હારું કેટલી કેટલી એને મહેનત કરી. હવે છતાંય જડતો નથી. જોગી મુનિ જેને જોતા ફરે, આ બધા એને ગોતતા ફરે ક્યાં છે પરમાત્મા, ક્યાં છે. અને એને ગોતવા હારુંથી અનેક સાધનો આદરે. જોગી મુનિ જેને જોતા ફરે નો આવે તપસી ઋષિને ધ્યાને. ઈ ઘટ, આ ઘટની અંદર પાછો પ્રગટ રમી રહ્યો છે. ક્યાં ગણે તો કે મહાવાક્યની શાને. મહાવાક્યની શાને 4 મહાવાક્ય છે ને એના 4 વેદો ભરાણા છે. ઈ મહાવાક્ય છે અને ઈ મહાવાક્ય દરેકના શ્વાસમાં રમી રહ્યું છે. દરેકના શ્વાસમાં ઈ મહાવાક્ય રમી રહ્યું છે. એની જે શાન છે ને ન્યા કણે છે. ઘટ અને પ્રગટ રમી રહ્યો મહાવાક્યની શાને સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી. એને ગોતવા હારું થી કે ગોદાવરીમાં મેં મંજન કર્યા, ત્રિવેણીમાં નાય, દાન પુન તો અતિ કર્યા, નિરખવા એ ત્રિભુવન રાય સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી. બધે ફાફા માર્યા, ગોકુળ જોયા, મથુરા જોયા, જોયા જગન્નાથ ને કાશી. અજાણી અજાણી જ્યાં સુધી એની ખબર નહોતી, જાણ નહોતી, ત્યાં સુધી ખૂબ આથડી. અજાણી અજાણી કે ઘણો આથડી. પ્રીતમ વસે મારી પાસે જ પરમાત્મા હતો, મારા હૃદયમાં જ બેઠો હતો. પ્રીતમ વસે મારી પાસે સખી આજ મારે આંગણે રમે સૌદ ભુવનનો સ્વામી. ડોકે હીરો બાંધ્યો અને ગોતવા નીકળ્યો. કંઠે હીરો ના હાલો ગોતતી. મનના મેરમ મને જ્યારે મળ્યા, કોણ મળ્યા તો કે સખી રવિ ભાણને શરણે. ભાણ સાહેબ મળ્યા. સખી રવિ ભાણને શરણે મારા ભવ ભવના ફેરા એ કે ટળી ગયા. એટલે આમાં પીડાના પાર નથી. ઓલા ભજનમાં હમણાં ઓલા બાપુએ ભજન બોલ્યા હતા રવિ સાહેબનું, હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નાઈ. હું પરદેશી નો પંખી છું, આ દેહ નું નથી. એમ હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નાઈ. આ દેશ કા તો જીવ અભાગી ઈ પલ પલમાં. આ દેહ નો તો જીવ એવો અભાગી છે ને, એ ઘડીક આમ ગોથા મારે, ઘડીક આમ પલ પલમાં પલટાણા કરે, ઘડીક કઈ બોલે ને પાછો હાલે કઈ, પલ પલમાં પલટાય. હમ પંખી પરદેશી સાધો આ દેશ કા નાઈ. પરદેશી શું તો કેવું છે તો એને વર્ણન કર્યું. પાઉં બિન સલના, સાસ બિન સુગના, बिना पंख उड़ जाए, बिना सूरत की नूरत हमारी अनल न पहुंचे त्याय. પાઉં નથી અને હાલે છે, પાંખ નથી, ઉડે છે, સાસ નથી, છતાં એ સારો સુગે છે. અને એવું એ અનલ નામનું પક્ષી કે આકાશમાં ઊંચામાં ઊંચું ઉડે છે. અહીંથી આપણી દ્રષ્ટિમાં ન આવે એટલું ઊંચું. એ એનો આમ પાર નથી પામી ગયો, એમાં તાગ નથી મેળવી ગયો. પછી કે આઠે પોર અધર રેવે આચર, કબુ ન ઉતરે અવની. જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયા, એશિયા અકથ કહાની. આઠે પોર અધર, અધર રેવે આસન, કબુ ન ઉતરે અહીંયા. એ સંતો તો બહાર જ હોય, એમ અહીંયા આવે કઈ હારાવટ હોય. આઠે પોર અધર રેવે આસન, કબુ ન ઉતરે અવની. કેવું છે કે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગઈ. આ બધા થાકી ગયા, એને કથી કથીને એની વાતો કરી કરીને થાકી ગયા. પણ છતાં એ અકથ છે, કથવામાં આવે એવું નથી. જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે, એશિયા અકથ કહાની. હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નાઈ.
પછી કે જો સાયામાં બેહે તો અગ્નિ વ્યાપે, જો આમાં આવે તો પીડાના પાર ન હોય, ઓલું દુખે છે ને ઓલું દુખે છે ને આમ થાય છે ને આમ થાય છે. છાયામાં બેસે તો અગ્નિ વ્યાપે, ધૂપમાં બહુ શીતલાય. જો 52 બાર વયો જાય ને તો ત્યાં એટલી શાંતિ છે, એટલી શીતળતા છે, ધૂપમાં બહુ શીતલાય. પણ આ છાયા અને ધૂપ બે થી સદગુરુ ન્યારા. અને હમ હે સદગુરુ કી માઈ, હમ પંખી પરદેશી સાધો આ દેશ કા નાઈ. પછી કે શિરગુણ રૂપ હમારા સાધુ, નિર્ગુણ નામ ધરાય. આ સગુણ સાકાર સ્વરૂપો જેટલા દેખાય છે, પછી કાંઈ પણ આ જગતની માથે જીવ હોય, સાકાર સ્વરૂપ જેટલા દેખાય સગુણ, એ દરેકની અંદર હું બેઠો છું. કેવી રીતે? તો કે નિર્ગુણ નામ ધરીને બેઠો છું. નિર્ગુણ નામ, આ જે નામ છે ને દેહને ઓળખવાના, એ તો કાંઈક રૂપગુણ વાળા નામ છે. પણ જે નિર્ગુણ નામ છે એ ધરીને દરેકની અંદર બેઠો. સગુણ રૂપ હમારા સાધુ, નિર્ગુણ નામ ધરાય. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. આવી રીતે સબ ઘટમાં ઝલકે સાઈ, હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નાઈ. બધા ભજનોની અંદર આજ એવી જ વાત આવી કે શરીરની બહાર જ લઈ જાય, શરીરની બહાર જ લઈ જાય. એમ સંત બુજે 52 બારા, જાકે હૃદય में गुरु गम प्रगटे सो खेले सो धारा. સંતો બુજે 52 બારા, 5 ને 25 નહીં તો બધું પરિભ્રમ થી ઉપજે. સાણા જો સમજદાર હોય એ સમજી જાય કે સાણા સમજી જાવે. સોય દિશે સોય રમે અકેલા, આપે નાવ સલાવે. સંતો બુજે 52 બારા. પછી કે નયન કમળ થી મેં નિરખ્યા એ નટવરને, પરમાત્માને. નયન કમળ થી, એમ આ આંખથી મેં જોયા. એમ નયન કમળ છે મેં નિરખ્યા, નટવર ખોલ્યા કર્મના કપાટા. ને બધો કપાટ ખોલી નાખ્યો. ત્યારે દિલમાં દર્શ્યા મેં દેવ નિરંતર, એ નકરા હુआ નિરાટા. સંતો બુજે 52 બારા. હવે એ કે આ કળા છે ને એ અકળ છે. આ અકળ કળા કળવામાં ન આવે, પણ અનુભવી એને બુજે. જો કળવામાં ન આવતું હોય તો વાત કેમ કરે? એમ અકળ કળા કળવામાં ન આવે, અનુભવી એને બુજે. ક્યારે બુજે? એ કે ઓહમ સોહમ શબ્દને ઓળખે ને તો સૌદ લોક એને બુજે. આ શબ્દને જો ઓળખે ને તો સૌદ લોકમાં એને હુજવા માંડે. આ શબ્દોની અંદર એવી તાકાત પડી છે. અને બધા મહાપુરુષો એની માથે જ હાલ્યા. ઓહમ સોહમ શબ્દને ઓળખે તો સૌદ લોક એને હુજે. સંતો બુજે 52 બારા. પછી કે ઝલકત જ્યોતિ નૂર અપારા, મનવા તીહા લગાયા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, અજર અમર પદ ને પાયા. અજર જરે નહીં એવું, અમર મરે નહીં એવું જે પદ છે એને એ પામ્યો. એમ અજર અમર પદ પાયા. સંતો બુજે 52 બારા. પણ કોણ બુજે? એ કે જાકે હૃદય મેં ગુરુ ગમ પ્રગટે, સો ખેલે સો ધારા. સંતો બુજે 52 બારા. બોલો સદગુરુ મહારાજ. બધા પછી ઝોલા ખાવા.